સમાચાર પર નજર કરીએ અમદાવાદથી। કોંગ્રેસ પક્ષ દ્વારા સતત 20મા વર્ષે પ્રકાશિત કારકિર્દીના ઉંમરે ધોરણ 12 પછી શું કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ માટે પથદર્શક બનશે। કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ 10-12 પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની બની જાય છે। ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતિત બને તે ઘણું જ આવશ્યક છે। 10મું કે 12મું ધોરણ પૂર્ણ કરવા બદલ અભિનંદન। આ તમારી શૈક્ષણિક યાત્રામાં એક મહત્વપૂર્ણ છે। જેમ જેમ તમે તમારા જીવનના આગલા તબક્કામાં પ્રવેશ કરો છો તેમ તેમ હું તમને તમારી ભાવિ કારકિર્દીની આકાંક્ષા વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરવા માંગુ છું। આ એક રોમાંચક સમય છે જે શક્યતાઓ અને તકોથી ભરેલો છે। યાદ રાખો, તમારી કારકિર્દી એક વ્યક્તિગત પસંદગી છે। તેને તમારા જુસ્સા, રુચિઓ અને શક્તિઓ સાથે સંરેખિત કરવી આવશ્યક છે। બાળકની રસ રુચિ પ્રમાણે કારકિર્દી પસંદગીનો નિર્ણય લેવાય તો ઉત્તમ પરિણામો મળે છે। ધોરણ 10 અને ધોરણ 12 પછી કારકિર્દી ઘડતરની અનેક તકો ઉપલબ્ધ છે, ત્યારે કોંગ્રેસ પક્ષ રાજનીતિની સાથે સમાજની પ્રગતિ, સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે રચનાત્મક કાર્ય કરતો રહ્યો છે। કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ખૂબ જ વ્યસ્ત રાજકીય જવાબદારી વચ્ચે પણ શૈક્ષણિક ઉમદા કામગીરી થકી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ વાલીઓ માટે સતત 20મા વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક થકી પથદર્શક માર્ગદર્શકની ભૂમિકા ભજવી છે, જે સરાહનીય છે અને અભિનંદનને પાત્રીય છે।